હલો એવરીવન. ચકરી એક એવો નાસ્તો છે કે જે બાળકોથી લઈ મોટાઓ સુધી બધાને પ્રિય હોય છે, પરંતુ એ બનાવતી વખતે ઘણીવાર તૂટી જાય છે. તેમાં કાંટા પણ નથી પડતા અને એક સરખી નથી થતી, અને એ પણ જો જુવારના લોટની હોય તો બહુ ડિફિકલ્ટી આવે છે. પણ આપણે આજે જે પહેલી વાર પણ બનાવતા હશે એ પણ પરફેક્ટ જ બનાવીને રેડી કરશે અને 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અવાજ સાંભળીને તમને ધ્યાનમાં આવશે કે એકદમ કુરકુરી ક્રિસ્પ તૈયાર થઈ છે અને તેલને બિલકુલ એબ્ઝોર્બ નથી કરતી. આજે આપણે આ ચકરી ખૂબ જ ફટાફટ રેડી કરીએ છીએ, એટલે ચકરીની જગ્યાએ એની સ્ટીક એટલે કે એના ટુકડા તૈયાર કરશું. ટાઈમ પણ બચશે અને બનાવવામાં પણ મજા આવશે. તો ચલો શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 1 કપ જુવારનો લોટ લીધો છે. લોટ લેવાના ટાઈમે લોટને પૂરો ભરીને જ લેવો, એનાથી પાણીનું મેઝરમેન્ટ પરફેક્ટ મળશે. મેં અહીંયા મેઝરમેન્ટ કપ લીધો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો. હવે આમાં એડ કરશું મોયણ. અહીંયા આપણે એકદમ ઓછું એટલે કે 1/4 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું. તેલ આપણે અહીંયા નોર્મલ જ લીધું છે, ગરમ તેલનો યુઝ નથી કરવાનો. સારી રીતે તેલની સાથે લોટને મિક્સ કરી લેશું. ધ્યાનમાં રાખો કે આપણે નોર્મલ જ તેલ લીધું છે, કારણ કે આગળ જઈ આપણે લોટને બાફવાનો છે. તેલ માપથી જ નાખો, વધારે નથી નાખવાનું. એક કડાઈમાં પાણીને ગરમ કરવા માટે મૂકશું. તો હું અહીંયા 3/4 કપથી થોડુંક વધારે એટલે કે 2 ચમચી જેટલું વધારે પાણીનો યુઝ કરી રહી છું. 1 કપ જુવારનો લોટ છે તો એની અગેન્સ્ટમાં 3/4 કપ પાણી યુઝ કરી રહી છું. આ માપ એકદમ પરફેક્ટ છે. હવે એમાં થોડાક મસાલા કરશું. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું. તીખું તમે તમારી પસંદગીના પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અડધી નાની ચમચી હળદરનો પાવડર નાખશું. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. સ્વાદના અનુસાર મીઠું નાખશું. અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરશું અને 1 મોટી ચમચી તલ એડ કરશું. મેં કાળા અને સફેદ બંને તલનો યુઝ કર્યો છે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ એડ કરો. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. જ્યારે પાણીમાં બોઇલ આવવાનું સ્ટાર્ટ થાય ત્યારે 1 નાની ચમચી તેલ એડ કરશું. સોડા વગેરે કંઈ પણ એડ કરવાની જરૂર નથી. મિક્સ કરી લેશું અને એક બોઇલ આવવા દેશું. એક સારો એવો ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમને લો કરી લેશું. તેલનું મોયણ આપીને જે રેડી કરેલો જુવારનો લોટ રાખ્યો હતો એ એડ કરશું. સારી રીતે મિક્સ કરવાનો છે. મિક્સ કર્યા પછી લોટને ફક્ત 1 મિનિટ માટે પકવશું એટલે કે કૂક કરશું. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈએ. કવર કરી એને 10 મિનિટ માટે આમ જ છોડી દેશું. ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે. 10 મિનિટ પછી લોટને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. થોડો ગરમ હશે ત્યારે જ લોટ બાંધવાનો છે. જરૂર પ્રમાણે એમાં પાણી યુઝ કરશું. શરૂઆતમાં હાથોને પાણીવાળા કરવાના છે, કારણ કે ચકરીનો લોટ થોડો કઠણ હોય છે. પછી થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધતા જશું. આ લોટ બાંધવામાં મને 2 મોટી ચમચી પાણીની જરૂર પડી છે. પાણી પણ આપણે નોર્મલ જ લીધું છે. જ્યારે આપણે પાણીને ઉકળવા મૂક્યું ત્યારે 1 કપ પાણી લઈ શક્યા હોત, પણ જુવાર કેટલી જૂની છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે 3/4 કપ ઉપર 2 ચમચી પાણીનો યુઝ કરો. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એને કવર કરી અને 5 મિનિટ માટે રાખી મૂકીએ. લોટ પણ હલકો ગરમ છે. લોટ જ્યાં સુધી રેસ્ટ લઈ રહ્યો છે ત્યાં સુધી આપણે ચકરી બનાવવા માટેનું મેકર રેડી કરી લઈએ. એમાં જે પ્લેટ લેશું એ સ્ટારવાળી લેશું. જે એની રફ સરફેસ છે એ પોર્શન આપણે નીચે રાખશું, તો એનાથી જે ચકરીમાં કાંટાવાળી ડિઝાઇન છે એ આવશે. નહીતર તમારી ચકરી પ્લેન રહેશે. તો તમારે કાંટાવાળી ડિઝાઇન જોઈએ તો આ જે પોર્શન છે એને નીચે રાખો અને એને પણ સરખું બંધ કરી લેશું. સાથે જ મેકરનો જે સિલિન્ડ્રિકલ શેપ છે એને પણ તેલથી ગ્રીસ કરી લેશું. 5 મિનિટ પછી લોટને ફરી ગૂંથી લેશું. જુવારના લોટની ટેન્ડન્સી ડ્રાય હોય છે, તો થોડો પાણીવાળો હાથ કરીને એને મસળી લેશું અને એનો રોલ બનાવી લઈએ અને એને મેકરમાં ફિટ કરી લેશું અને સરખું બંધ કરી લેવાનો. અને એમાંથી જો તમારે ચકરી બનાવવી હોય તો ચકરી પણ ઇઝીલી કરી શકો છો. અને જો તમારે ચકરીની રેસીપી જોઈતી હોય તો એ લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો તમે ચેક કરી શકો છો. લોટ એકદમ મસળીને સ્મૂથ બાંધીને તૈયાર કર્યો હશે તો એની સ્ટીક એકદમ સરસ જ પડશે. અને બહુ ઢીલો લોટ પણ નથી કરવાનો. ઘટ લોટ હોય તો જ એના કાંટા પણ સરસ દેખાશે. તમે આ રીતે કટ કરીને એક પીસ તેલમાં તળવા માટે ડ્રોપ કરી શકો છો, પણ હું ડિરેક્ટલી જ પાડીશ. તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ચકરીની સ્ટીક તળવા માટે એક પીસ નાખીને જોઈ લઈએ. તેલને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર કડક ગરમ કરી લેવાનું છે. લોટનો પીસ બિલકુલ પણ તૂટ્યો નથી, એટલે કે આપણું તેલ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. હવે હું અહીંયા ચકરીની જગ્યાએ એની સ્ટીક કે ટુકડા જે પણ કહો એ તૈયાર કરીશ. મેકરને ગોળ ગોળ ફેરવી અને અનઇવન શેપમાં પાડી લેશું. જો તમારે આમાંથી ચકરી બનાવવી હોય તો એ પણ પાડી શકો છો. જ્યાં સુધી એના બબલ્સ ઓછા ન થાય ત્યાં સુધી એને ટચ નહીં કરીએ. બબલ્સ ઓછા થાય પછી જ હું એને ફ્લિપ કરીશ.
ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે. તો જુઓ બબલ્સ એકદમ ઓછા એટલે કે ન દેખાવા બરાબર અને ગોલ્ડન કલર આવે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચકરી આપણી સરસ તળાઈ ગઈ છે. આ ચકરીને તળવા માટે નોર્મલ ચકરી કરતાં થોડો વધારે ટાઈમ લાગે છે. એને પ્લેટમાં નીકાળી લેશું. બીજો ઘાણ પણ નાખી દેશું, પણ ગેસની ફ્લેમને બિલકુલ લો નથી કરવાની, હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખવાની છે. અને જ્યાં સુધી બબલ્સ એકદમ ઓછા ન થાય, ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી ચકરીને આપણે તળી લેવાની છે. તો જુઓ બબલ્સ એકદમ નીકળી ગયા છે. ત્યાં સુધી આપણે બધી જ સ્ટીક તળીને તૈયાર કરી લીધી છે. તો અહીંયા બધી જ સ્ટીકને તળીને રેડી કરી લીધી છે. તો જુઓ કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. એનો અવાજ પણ તમને ખ્યાલ આવી જશે. પિકનિકમાં કે ટ્રાવેલિંગમાં કે વેકેશન દરમિયાન બાળકોને આપવા માટે બેસ્ટ ઓપ્શન છે. બાળકોને નાસ્તામાં કંઈક ને કંઈક તો ખાવા જોઈએ, જે ફટાફટ બનાવીને આપણે રેડી કરી શકીએ છીએ. ભલે ડીપ ફ્રાય છે પણ સાથે ગ્લુટન ફ્રી પણ છે. તો તમે પણ આ ચકરીની સ્ટીકને જરૂરથી બનાવજો. જો તમે એને અઠવાડિયા કે 15 દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો ઠંડી થયા પછી એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી મૂકો. 15 દિવસ સુધી એવી ને એવી જ રહે છે. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.